હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવશું રીંગણનો ઓળો. એટલે આપણે રીંગણ શેકી લીધા છે. રીંગણને કાણા પાડી દેવાના આવી રીતે છરીથી આમાં એટલે શેકી લીધા. હવે ટમેટું કાપી લીધું છે, લીલું મરચું અને ધાણા. પછી હમણાં રીંગણને શેકાઈ ગયા છે, આપણે ફોલીને પછી વઘારશું. હવે આપણે તેલ નાખશું, તાસું મૂક્યું. હવે આપણે ભરતું વઘારી લઈશું. 4-5 તાવા તેલ મૂકવાનું. આપણું તેલ આવી ગયું છે એટલે એમાં રાઈ નાખી 1 ચમચી જેટલી અને જીરું અને હિંગ અને પછી લીમડો નાખવાનો હોય પણ લીમડો નથી એટલે મરચાં. પછી ટમેટાં પસંદ કરેલા મરચાં મરચાં ટમેટાં નાખી દઈએ ને પછી આપણે મસાલો કરી દેવાનો. તો ટમેટાં છે ને ચડી જાય. હળદર ને હલાવતું રહેવાનું એટલે ટમેટાં કાચા હોય ને એટલે ચડી જાય. સ્વાદ પ્રમાણે મીઠું. પછી લાલ મરચું પાવડર. જે લસણ ખાતા હોય ને એ લીલું લસણ નાખે, લીલી ડુંગળી નાખે, એવું બધું. અમે નથી ખાતા એટલે ટમેટાં અને મરચું એનાથી વઘાર નાખવાનું. તો પણ ભગવાન દયાથી એટલો ટેસ્ટી થાય કે વાત પૂછો. અને ભગવાનનું સ્મરણ કરતું કરતું બનાવવાનું, બધું જ સરસ થાય. આજે પૂનમ છે ને એટલે કાળુપુર મંદિર ગયા હતા અમે. માર્કેટમાંથી ભટા લેતા આવ્યા, શાક બધું લેતા આવ્યા. ભટા બહુ સરસ હતા એટલે કીધું ઓળો બનાવવા લઈ લઈએ એટલે ઓળો બનાવ્યો. પછી આ ભરતું નાખી દેવાનું. અને આ કોથમીર આપણી છે ને, કોથમીર મેથી એ બધું સરસ પાણીએ ધોઈ નાખવાનું. ધોઈને પછી એક સાડીનો કટકો હોય ને એની અંદર પોટલી વાળી દેવાની અને પછી વોશિંગ મશીનમાં નાખી દેવાનું, ડ્રાય કરવાનું. પછી ધાણા ને મેથી ને બધું રાખી દો ને ફ્રીજમાં, એટલે આપણે તરત જ જોતું હોય ને ધાણા મેથીનો ઉપયોગ કરવો હોય તો ફટાફટ કાઢીને આપણે યુઝ કરી શકાય, ધોવાની જરૂર ના પડે. એટલે પહેલાં જ્યારે અમે શાકભાજી બધું લાવીએ ને એટલે બધું જ ધોઈ નાખીએ. અને પછી એવી રીતે નકર મેથી ને ભાજી ધોયેલી ફ્રીજમાં ના હારી રહે, પણ એને કપડામાં બાંધીને વોશિંગ મશીનમાં ડ્રાય કરી નાખવાનું. આપણો ઓળો તૈયાર છે. જો ટમેટા પણ ચડી ગયા છે. હવે આપણે જોડે બનાવશું બાજરીનો રોટલો. આપણે તાવડી મૂકી દીધી છે અને મેં આ બાજરીનો લોટ અને અંદર જુવારનો લોટ બે મિક્સ કર્યો છે. એને ચાળી 2 ડબ્બા ભરી લીધા છે. ખાલી બાજરીનો ખાઈએ છીએ ને તો અમને સૂટ નથી થતો એટલે થોડો જુવારનો નાખે એટલે બાજરી ગરમ ન પડે. અત્યારે શિયાળામાં તો ગરમ પડે જ નહીં, પણ અમને નથી સૂટ થતો એટલે બે મિક્સ લોટ છે. હવે આપણે એના રોટલા બનાવીશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું. સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આપણો રોટલો ચડી ગયો છે. તૈયાર. હવે આને ઘી ચોપડી દઈશું. બાજરીનો રોટલો આપણો તૈયાર. બીજો ચડી રહ્યો છે. પછી આપણે બધા જમી લઈશું.